આમ 11 વાગ્યા જેવું ના 2 કલાકમાં 3 કિલોમીટર કાપીએ બ્રો. ના 1 કલાકમાં 8 કિલોમીટર इस क्षेत्र में ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. ટેણેઓ કેમ છે? તો આજે શું છે? આજે છે રથયાત્રા. આજે અષાઢી બીજ છે. ભગવાન જગન્નાથ બહાર આવી ગયા છે. આજે અમને આ ઘરમાં 10 વર્ષ થયા. આ પૂરીની રથયાત્રા છે. તો રથયાત્રા ફરી બહુ દિવસ પછી 5-6 દિવસ નહીં, વધારે 7-8 દિવસ પછી બ્લોગ ઉતારી છે. આ 2 વાગે સવારના ટાઈમે આ સોફા પર, બપોરના ટાઈમે આ સોફા પર, સાંજના ટાઈમે આ સોફા પર. એમાં બેન ફેવરેટ તો બસ હવે આવશે રથયાત્રા. અહીંયા પણ પછી દર્શન કરીશું, તમને પણ કરાવીશ. છે ને કેરી, બોબ, જાંબુનો પ્રસાદ હોય. તમે બધાને ત્યાં મજા કરો. ચાલના અમારા બાઈક નું ચાલના કરવાની છે. અમારા રથયાત્રામાં છે ને તમારું જે સાધન હોય ને તેને પૂજા કરે. તો इस क्षेत्र में पढ़ा जाते हैं आपको देखते हैं प्रीति काक एक कौवा મસ્ત દર્શન થયા. તમારા બાજુ બી રથયાત્રા આવતી હોય કઈ પણ જગ્યાએથી તો એને શું કહે, રથને દોરીને ખેંચો તો ભગવાન તમારી જીવનની દોરીને ખેંચે. તમે રથ ખેંચે? ના ખેંચાય છોકરીથી. એવું હોય? આ નથી ખબર, છોકરીઓથી ના ખેંચાય. અમે તો 3 રથ ખેંચ્યા, બલભદ્ર, સુભદ્રા અને જગન્નાથના. તમે પણ ખેંચો. બહુ મસ્ત દર્શન થયા, મજા આવી ગઈ. પાછું કામ ચાલુ કરીએ. લાઈટો બી ગતરેલી રથયાત્રામાં સેફટી માટે કે મોટા મોટા ટ્રક ને ડીજે છે તો ઉપર કેબલ્સમાં કઈ નુકસાન ના થાય. એટલે હવે કામ કરીએ, પછી સાંજે બહાર જઈએ, પછી બ્લોગ ચાલુ રાખ્યા છે. મસ્ત બ્લોગ બનાવીએ, એટલે ઘરે ને ઘરે જેમ. હેલો, અમારા જોડાઈને જાય છે અમદાવાદ રથયાત્રા જોવા મળે. અમારા ઘરમાંથી બહુ કહેવા છે કે જોવા જઈ રહ્યું છે. મેં સવારથી મેનિફેસ્ટ કરી પણ જવું છે તો ભગવાન જગન્નાથ અમને બોલાવી લીધા છે. તો જોઈએ, એ વિડીયો ઉતારશે પછી આપણે બે વિડીયોમાં જઈશું જગન્નાથ ભગવાનની રથયાત્રા. બાકી આપણે અહીંયા અત્યારે ઓડિશાની તો ચાલી રહી પુરી, જગન્નાથ પુરીની. ભીડ બહુ હશે એટલે જેટલું કેપ્ચર થાય એટલું કરશે. ઓલ ધ બેસ્ટ તમને શૂટિંગમાં, દર્શન માટે. અહીંયાથી પુરીમાં બી ભગવાન બેસી ગયા છે રથમાં. તો લગીને આપણે કામ ચાલુ છે, કામ કરીએ. માથે અમે હેલો ગાઈસ આ જો અમે લૂંટ્યું છે. આટલું બધું અમે પરસાદ લૂંટ્યું તો ના કહેવાય, પણ આખો કોથળો ભર્યો છે. અને નિમિષા કાકી એમાંથી અમને કેટલું આપે ખબર નહીં. મારામાં ચાર્જિંગ પતી જશે આરામથી.
રથયાત્રા હોય તો વરસાદ ના પડે ને એવું બને જ નહીં. હમણાં છે ને એકદમ ભડકાતો તાપ હતો, આખું ક્લિયર હતું, બિલકુલ ક્લિયર. અને અત્યારથી સ્પીડમાં વરસાદ પડી જશે તો સ્પીડમાં એકદમ ચોખ્ખું વાતાવરણ તો હમણાં બિલકુલ તાપ હશે. અત્યારમાં નાવા પણ જવું છે પણ કામ ચાલુ છે. બાકી મજા આવે નાવાની, એટલો મસ્ત વરસાદ પડી ગયો છે. કઈ નહીં, ફરી શનિવાર પડશે વરસાદ ધમધોકાર એટલે મળતું. મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે, આપણે નાવા નીકળી ગયા છે. રથયાત્રા હોય ને વરસાદ ના પડે તો એ તો વેલિડ ના કહેવાય. સો ફાઇનલી પહેલી વાર ચોમાસામાં પ્રોપર વરસાદમાં નાવા નીકળ્યા જ છે આપણે. બહુ ચક્કર મજા આવે, બાઇક લઈને મજા આવે એવું છે. એકચ્યુઅલી એકદમ તાપ હતો આવડે અડધો કલાક પહેલા અને સડનલી આખું એટમોસ્ફિયર ચેન્જ થઈ ગયો અને ફૂલ ટુ વરસાદ ચાલુ થઈ ગયો. ચપ્પલ લેવાનો મજા આવી. હું ઘરેથી અહીંયા ત્યાં સુધી પલડી ગયો આખો. જો બતાવું કેટલું મસ્ત એટમોસ્ફિયર થઈ ગયું. અને આવામાં કઈક ગરમ ગરમ ખાઈએ તો મમ્મીને વડાપાઉં ખાતો વડાપાઉં તું લઈ આવ અને એ પાણી ન વહી જાય. જો બતાવ કેટલું મસ્ત એટમોસ્ફિયર થઈ ગયું. હવે જો પેલું મસ્ત એટમોસ્ફિયર ફોન એ થઈ ગયું છે. એમાં પણ ઘણું બધું લઈ લીધું છે. મસ્ત વડાપાઉં લઈ લઈએ પછી ઘરે જઈએ, એકદમ બીમાર પડીશું. બાકી મજા આવે છે. નીકળ્યા બંને આવજો ઉગાડો મગી. હા સેમ માર જેવું નામ, મારા જેવું મોડું નથી, ખાલી ભૂલી ગયેલા વાતાવરણ. ભૂલી ગયો. મસ્ત નહીં ધોઈને આવી ગયા. વડાપાઉં છે ને આને મંગેલો, આને ચટાકો થયેલો વડાપાઉં ખાનો. બહુ ટાઈમે કંઈક માંગ્યું એટલે હવે વડાપાઉં ખાઈશું. ઠંડા ઠંડા પાણી નહીં એટલે ગરમ ગરમ ચા પીશું, કામ કરીશું. સો બસ કપડા ચેન્જ કરી દે ફાસ્ટ ફાસ્ટ. મારા ઘેર છે ને વિષ્ણુ ભગવાન આવી ગયા છે. 7-5 દિવસ થાય. આ મારા બાજુવાળા ગાજપતિ લોકો રથયાત્રા જોવા ગયા ને અમદાવાદ, તો આ એમની બાલ્કની થી નીચે પડ્યો. તો જો અત્યારે પાછળ અડધા થાય ત્યાં થોડું વાગી તો લોહી નથી હતું. અમે એના અડધા વાગે અમારા ઘરે જઈએ કે અંદર લઈ કોઈ નથી. તો મમ્મી જો રમે છે. મસ્ત વસ્તુ બતાવ. કેવો ટામેટો ખાય છે. કેવું મસ્ત ટામેટો ખાય છે ને. આ કુકરની સીટી વાગે છે, બહાર આરતી ચાલે છે. હવે અમે જમી લઈશું. પછી છે ને એક અમારો ભાઈબંધ આવી ગયો પાછો, બોમ્બે ગયો તો 15 દિવસ માટેની ટ્રેનિંગ માટે. તો એને આવ્યો, પછી એને મળી આવીએ. પછી અમે જઈશું ચાલતા એના જોડે કંઈક જવાનું છે મંદિરમાં, ત્યાં જઈશું અમે એના જોડે. અમે લોકો કઈ જઈએ? રામાપીર. અહીંથી કેટલું થાય? અહીંથી 7 કિલોમીટર. અને વેલકમ બેક અગેન કૌશલ. બોમ્બે જઈને આ એનો મિત્ર અને અમારો બી મિત્ર છે રુદ્ર. અમે હવે અંધારા પટે એકલા ચાલી રહ્યા છે. કેટલા વાગ્યા છે? વાગ્યા છે 10:15 એટલે આમ 11 વાગ્યા જેવું. કલાકમાં 3 કિલોમીટર કાપીએ બ્રો. ના 1 કલાકમાં 8 કિલોમીટર કપાઈ જાય. સીધો રસ્તો કાપવાનો હતો. હું ભૂમાપુરા જતો હતો ને બ્રો ચાલીને, તો 1.5 કલાકમાં હું પહોંચી જતો હતો. અમે ડાકોર જતા તો એટલું બધું નતા કાપતા ને. જોઈ લઈએ ચલો, કદાચ વધારે થાય તો વધારે જ થાય. તું 4 કિલોમીટર કાપે મેક્સિમમ 1 કલાકમાં. ત્યાં કઈક નવો પ્રોગ્રામ હશે. હા મારે તો બીજ ભરાઈ જાય ને બીજું બધું. તો હવે અમે પહોંચે ને પછી મળીએ. કાં તો અડધા રસ્તે મળીએ, અડધા રસ્તે. બાકી રસ્તા પર ધ્યાન નહીં આવે ને તમે ગબડામાં પડી જઈશું. ખાડા છે, અંધેરું છે. તો મળીએ અમે તમને અડધે પહોંચીને. અમે પહોંચી ગયા ફાઇનલી. 11:10 થયા છે. બધાના આંટા તો થોડાક આવી ગયા છે. 5 કિલોમીટર બાફ બી એવું છે. હવે પહોંચી રહ્યા છે. જો વધારે છે પહેલા જેવું શરીર બી નહીં રહ્યું. તું સાઈડ પર આ ટર્બો વાળા છોડતા જ નહીં. આગળ પાછળથી જાય છે ધબકારા હોતા. અને ત્યાં આગળ કઈક લાઈવ પ્રોગ્રામ ચાલુ છે, આપણે તમને બતાવીએ જોઈએ. પામે છે અવાજ કાઢી નાખી નિહાળીએ પછી કોપીરાઈટ આવે તો. પેલું બિક્સો પહેલા બહુ ગમતો હતો, પણ હવે બિક્સો નહીં ગમતો. વજન હમણાં પછી એટલે અમે પહોંચી ગયા 10 મિનિટ. અમે કેટલા આપણે
પોણા 10 નીકળે ના 10:15 નીકળે આપણે. 10:15. હા એટલે અમે કલાકમાં પહોંચી ગયા. અમે લોકો આવી ગયા છીએ અમે કલાકમાં 5-6 કિલોમીટર કાપી જય રામા. જય રામાપીર. લાગે તો તીર બાકી જય રામાપીર. એટલે પહોંચી ગયા છે હવે. દર્શન કરીશું ભાઈ અમે ઘેર જઈશું. કાલે ઓફિસ જવાનું છે તો મળીએ. આને બી આનંદ આવે છે તો મળીએ. બાય બાય. ઘરે આવી ગયા છે, સુઈ જઈએ. આજની રથયાત્રાની વિડીયોમાં અમદાવાદની કંઈ પણ તમને ગમે વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. આવજો. મળીએ ફરી એક નવી વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.